નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામકંડોરણા 52 ગામ સાથે જોડાયેલો મોટો તાલુકો છે। આ તાલુકામાં તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલનું તંત્ર લાંબા સમયથી સદંતર કથળતું જતું હોય તેવું છાસવારે અસરગ્રસ્ત દર્દીઓમાંથી જાણવા મળી રહ્યું છે। જામકંડોરણા તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી પ્રતિદિન 15 થી 17 દર્દી હાડકાની તકલીફોથી જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં આવે છે। પરંતુ જામકંડોરણાની આ સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીનના ટેકનિશિયનની જગ્યા છેલ્લા 1 વર્ષથી ભરવામાં આવી નથી। હવે જિલ્લા કક્ષાએ એવો કોણ બેઠું હશે કે જામકંડોરણાની નિર્દોષ પ્રજાના હાથ પગ તૂટે કે ભાંગે તેમાં હરખઘેલા થતા હશે? એ તો મારો રામ જાણે। પરંતુ જામકંડોરણાની નબળી રાજકીય રમતોનો ભોગ જામકંડોરણાની પ્રજા ભોગવી રહી છે। તેનો વરવો નમૂનો આ સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, અત્યંત આવશ્યક જણાતી તબીબી સુવિધાઓનો અભાવ સૌ કોઈને ઉડીને આંખે વળગી રહ્યો છે। જામકંડોરણા શહેર અને સમગ્ર પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સરકારી હોસ્પિટલ દર્દીઓને પ્રમાણમાં સારી તબીબી સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે। આ તાલુકા લેવલની અત્યંત મહત્વની ગણાતી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અછત જેવો માહોલ હોય અને દર્દીઓને મળવાપાત્ર તબીબી સુવિધાઓ મળતી ન હોવાની વખતો વખત રાહ ઉઠવા પામે છે। તેમજ અમુક એમરજન્સી સારવાર હોય તો પણ જામકંડોરણાથી જૂનાગઢ રિફર કરવામાં આવતી હોવાની પણ લોકોમાં ફરિયાદો ઉઠવા પામી છે। જામકંડોરણા ખાતે સમગ્ર તાલુકાના ગામોને આવરી લેતી અને જામકંડોરણા જૂનાગઢ જામનગર હાઈવે રોડ ઉપર આવેલ હોવાથી છાસવારે સર્જાતા વાહન અકસ્માતના ઘવાયેલાઓ માટે આ હોસ્પિટલ સૌથી વધુ નજદીક પડે છે। મહિનાના 5000થી વધુ દર્દી આવે છે। આ સરકારી દવાખાનાની સ્થિતિ ખરાબ થઈ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે। ત્યારે આ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ સરપ્રાઇઝ મુલાકાત લઈ દર્દીઓ અને તેમના સ્વજનોની મુલાકાત લઈ જામકંડોરણાની પ્રજાથી જો કંઈ ભૂલ થઈ તો માફ કરીને તાત્કાલિક આ દવાખાનામાં કાયમી એક્સ-રે મશીનના ટેકનિશિયનની ભરતી કરવા અપીલ કરી રહ્યા છે। સ્ટાફના અભાવની બેદરકારીની હકીકતની નોંધ લેવી જોઈએ અને યોગ્ય સુવિધા મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે। અહેવાલ નાજાભાઈ ભરવાડ।